વાહનનો વાગ તો આપણે તુરંત જ દેખાઈ જાય છે, પરંતુ આપણે એટલે કે જે લોકો ભૂલ કરે છે એનું શું? હવે અમદાવાદમાં BRTS બસ સેવાનો હજારો લોકો ઉપયોગ કરે છે. જો કે બસ સમયસર ચાલે અને અકસ્માત ઘટે તે માટે BRTS બસ માટે સ્પેશિયલ ટ્રેક બનાવવામાં આવ્યું છે. પરંતુ શહેરની બેદરકાર જનતાએ જાણે ટ્રાફિકના નિયમોનું પાલન જ ન કરવું હોય ને એવું મન બનાવી લીધું હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે મનાઈ હોવા છતાં પણ આ જે લોકો છે પોતાના પ્રાઇવેટ વાહનો BRTS ટ્રેકમાં હકારી મૂકે છે અને આવા વાહનોને રોકવા માટે તંત્ર દ્વારા સ્વિંગ ગેટ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ 89 કિલોમીટરના કોરિડોરમાં 6 કરોડના ખર્ચે આજે સ્વિંગ ગેટ મુકાયા હતા, પણ આ જે ગેટ છે એ અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય ને એવું પણ લાગી રહ્યું છે. મેન્ટેનન્સના અભાવને કારણે ગેટના જે સેન્સર છે એ કામ કરતા બંધ થઈ ગયા છે અને પરિણામે વાહન ચાલકો આ ટ્રેક પરથી આરામથી પસાર થાય છે. હવે આ જ કારણે નાના મોટા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. જો કે અધિકારીઓએ ગેટ વહેલી તકે રિપેર કરવાનું પણ અત્યારે રટન કરી રહ્યા છે. પરંતુ જોવાનું એ રહ્યું કે આ જે તંત્ર છે એ ખરેખર આ કામગીરી કરશે કે નહીં, અને લોકો આજે BRTS ટ્રેક પર પોતાના જે વાહનો ચલાવે છે એ ચલાવવાનું બંધ ક્યારે કરશે એ પણ જોવાલાયક રહ્યું. આ બાબતે તમે શું વિચારો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.